કાલે જે આપણે એક્ટિવિટી જોઈ હતી તો ફરીથી જોઈએ. Let us again divide the class into four groups A, B, C, D. A class is divided into four groups. And group A has few crystals of CuSO4, copper sulfate, few crystals of. And group B, the spatula full of CuSO4, copper sulfate. Okay. Now C has chalk powder, and group D has few drops of milk. Okay, few drops of milk. Each group should be added the sample which is given into water. એટલે કે બધાને જે વસ્તુ આપી છે એ પાણીમાં નાખવાની છે. ઓકે, સો આ નાખે છે સપોઝ 50 ml of water, each contain 50 ml of water. બધા પાસે 50 ml of water છે. ઓકે, તો આ few crystals આની અંદર નાખી દે, few crystals. So it disappeared because copper sulfate is completely dissolved in water like NaCl. મીઠું જેવી રીતે પાણીની અંદર ગાયબ થઈ જાય એવી રીતે ગાયબ થઈ જાય, but it gives the slightly sky blue color to the water. But amount of the copper sulfate is more, same 50 ml of water. But the number of crystals is more because it's a spatula full of copper sulfate. Okay, so spatula full of copper sulfate and in 50 ml of water, so it's also completely dissolved in water. Let it be chalk powder, 50 ml of water. Okay, and add chalk powder in water as well as add few drops of milk in 50 ml of water. Okay, 50 ml. બધા પાસે 50 ml water છે. A, B, C, D, total 4 groups, and all have different components, different substances. A and D have a same substance, but the proportion or amount is different. A પાસે few crystals છે and B પાસે spatula full of copper sulfate. Direct a beam of light from a torch through the beaker containing the mixture and observe from the front. Was the path of a beam light visible? તમને દેખાય છે લાઈટ બીજી સાઈડ થી? અહીંયાથી લાઈટ નાખો તો બીજી સાઈડ થી આ લાઈટ દેખાય છે તમારે જોવાનું. હા, આમાં તો બીમ છે એ પાસ થઈ જાય, આ પાસ થઈ જાય. ઓકે, આમાંથી બી પાસ થઈ જાય કારણ કે એના પાર્ટિકલ્સ બહુ નાના હોય. જો આ છે કોપર સલ્ફેટ, અહીંયા જે હું ડ્રો કરું છું ધેટ ઇઝ ધ કોપર સલ્ફેટ પાર્ટિકલ્સ. ઓકે, બટ અહીંયા છે ચોક પાવડર પાર્ટિકલ્સ. આ ચોકના પાર્ટિકલ્સ છે, ઇટ્સ ક્વાઇટ બિગર. આ છે કોપર સલ્ફેટ પાર્ટિકલ, ઇટ્સ so small or minute, but this is few drops of milk which is bigger than copper sulfate particles. Copper sulfate particles કરતા મોટા હોય પણ ચોક પાવડર કરતા નાના હોય. ચોક પાવડર. ઓકે, સમજમાં આવે છે? જે એકદમ ગાયબ થઈ જાય ઘણા પાર્ટિકલ્સ બહુ નાના હોય ઇન ધ નેનો રેન્જ. આના પાર્ટિકલ્સ છે 10⁻⁹ મીટર, -9 એટલે કે નેનો રેન્જમાં હોય. નેનો પાર્ટિકલ્સ કહેવાય જે વિઝિબલ થાય જ નહીં. એટલે કે આના પાર્ટિકલ્સ છે એ બહુ માઇન્યુટ છે. સો એક સાઈડથી જ્યારે ટોર્ચની લાઇટ ઇન્સિડેન્ટ કરો તો એના પાર્ટિકલ્સ એટલા બધા નાના હોય કે વચ્ચેને નડે જ નહીં, લાઇટ છે એની અંદરથી પાસ થઈ જાય. ઓકે, પણ આની અંદર કરો તો લાઇટના પાર્ટિકલ્સ જો એમાં આવી રીતે થાય. જ્યારે પણ બહુ મોટા પાર્ટિકલ્સ હોય અને આ ટોર્ચ છે, બરાબર, આ ટોર્ચ છે, ટોર્ચમાંથી લાઇટને નાખો તો મોટા પાર્ટિકલ્સ છે શું કરે? લાઇટને સ્કેટર્ડ કરે એટલે ફેલાવે. એટલે કે લાઇટ આ બાજુ ગઈ, હજી પણ આ પાર્ટિકલ્સ બહુ મોટો છે એટલે લાઇટને સ્કેટર્ડ કરવું એટલે ફેલાવવું. એટલે કે અહીંયા લાઇટનું બીમ આટલું હતું પણ બહાર જોઈએ તો એનું બીમ છે મોટું થઈ જાય because of scattering of light. અને સ્કેટર્ડ કેમ થયું? કારણ કે એની અંદર નંબર ઓફ જે પાર્ટિકલની સાઇઝ છે એ ઇનફ મોટી છે. હવે આની અંદર શું થાય?
સો ફોર એક્ઝામ્પલ કોપર સલ્ફેટ છે. હવે એના પાર્ટિકલ્સ એટલા બધા નાના હોય તો બીમ ઓફ લાઇટ પાસ થાય તો આ પાર્ટિકલ્સ છે બહુ નાના હોય તો સ્કેટર થાય જ નહીં, એટલે અહીંયા જેટલું લાઇટની જે લેન્થ બ્રેથ હોય એટલી જ અહીંયા રહે, એટલે એને સ્કેટર ના થયું કહેવાય. એટલે કે સ્કેટરિંગ વગર લાઇટ પાસ થઈ જાય. આમાં લાઇટ સ્કેટર્ડ થાય એટલે કે બ્રોડ થાય. તમે ઘણીવાર જોયું હશે કે સપોઝ વિન્ડો છે, વિન્ડો બંધ છે અને એની અંદર બહુ નાનો હોલ છે. તો આ સપોઝ વિન્ડોનો નાનો હોલ છે, પછી એની અંદરથી સનલાઇટ આવે તો અહીંયા શું છે, હવાના પાર્ટિકલ્સ છે બહુ મોટા હોય, હવે એના પર પડે એટલે લાઇટને સ્કેટર્ડ કરે, એટલે કે લાઇટ આમ જાય. પણ એટલે કે બહુ બધા પાર્ટિકલ્સ પર પડે, ફરીથી આ સ્કેટર્ડ કરે બધાને, તો એ ઉપરથી જ્યારે નીચે આવે ત્યારે બહુ ઉપર નાનું જ હોલ હોય પણ એનું જે નીચે રાઉન્ડ સર્કલ પડે ને બહુ મોટું પડે, બીકોઝ ઓફ સ્કેટરિંગ ઓફ લાઇટ. અને સ્કેટર્ડ કોને કરી, જે હવાની અંદર ડસ્ટ પાર્ટિકલ્સ છે જે તમે જોઈ શકો નેક્ટ આઈથી દેખાય બહુ મોટા કહેવાય, રાઈટ. હવે જ્યારે NaCl is dissolved in water, so they are so minute, cannot be visible by our naked eyes. એની અંદર જે પાણી છે એની અંદર મીઠું નાખેલું તો આપણને દેખાય નહીં, એના પાર્ટિકલ્સ દેખાય નહીં, તો એ વિઝિબલ ના થાય, માઇક્રોસ્કોપથી પણ ના થાય અને નેક્ડ આઈથી પણ ના દેખાય, માઇક્રોસ્કોપથી પણ ના દેખાય. એના પાર્ટિકલ્સ બહુ નાના હોય, 10⁻⁻⁹ મીટર એની નેનો રેન્જમાં હોય. એન્ડ ધ ચોક પાર્ટિકલ્સ આર ઇનફ. હવે ગ્લાસમાં નાખવાનું ચોકનો પાવડર પાણીની અંદર અને આમ જોવાનું તો હા, તો એના જે પાર્ટિકલ્સ છે જે આમ ફરતા હોય એવું લાગે, રાઈટ. પણ એના પાર્ટિકલ્સ ઇનફ મોટા હોય એટલે લાઇટને શું કરે, સ્કેટર્ડ કરે, રાઈટ. હવે આપણે એમ કે તો મિલ્ક પાર્ટિકલ્સ છે, હા, તો એ પણ આપણે એમ જોઈશું તો વિઝિબલ ના થાય. આપણને એવું લાગે છે કે તમારે કરવાનું એક ગ્લાસની અંદર પાણી લેવાનું, કાચના ગ્લાસની અંદર, અને એની અંદર 1-2 ટીપા દૂધ નાખી દેવાનું, પછી એને હલાવી દેવાનું અને જોવાનું કે એના મિલ્કના પાર્ટિકલ્સ છે આમ ફરે છે, ના, એ દેખાય નહીં. એ પણ બહુ નાના છે, એ પણ નેક્ડ આઈથી ના દેખાય. સમજમાં આવે છે? એ પણ નેક્ડ આઈથી દેખાય નહીં, માઇક્રોસ્કોપથી પણ ના દેખાય, પણ તો પણ એ ઇનફ ડીપ છે કે એ લાઇટને શું કરે, સ્કેટર્ડ કરે. એટલે કે આ પણ સ્કેટર્ડ કરે. એટલે કોણ સ્કેટર્ડ કરે, ચોક પાવડર અને મિલ્ક ડ્રોપ્સ ઇન ધ વોટર scattered the light because the particles are enough big to scatter the light. But when the sugar solution, salt in a water or a copper sulfate in water when it dissolve in water, then the particles of the copper sulfate, particles of NaCl, particles of sugar are so small that they cannot be visible by naked eye as well as microscope. And when the beam of a light is passing from the beaker, આ કાચનું બીકર હોય, હવે લાકડાનું બીકર હોય તો આમ બી ના જવાનું હોય, આ ગ્લાસ બીકર છે અને એની અંદર ગ્લાસ હોય, આમાં આ ગ્લાસ બીકર છે, આ વોટર છે, તો ગ્લાસમાંથી તો લાઇટ પાસ થાય, પણ લાઇટ પાસ થાય પણ the particles are so small that the light is not scattered, or a scattering of light is not possible in first A and B cases. ના બધા જ જે સોલ્યુશન્સ છે એને અનડિસ્ટર્બ મૂકી રાખો 2-3 કલાક માટે, હે ને. સોલ્ટ સોલ્યુશન છે એને પણ મૂકી રાખો 2-3 કલાક માટે, અથવા તો સુગર સોલ્યુશનને મૂકી રાખો, અથવા કોપર સલ્ફેટના સોલ્યુશનને મૂકી રાખો અનડિસ્ટર્બ્ડ. પાણીની અંદર નાખવાનું, મીઠું હલાવવાનું અને મૂકી રાખવાનું, જેવી રીતે કોપર સલ્ફેટને હલાવીને મૂકી રાખવાનું. Does the particle of copper sulfate settle down at the bottom of a glass? ના, કારણ કે એના પાર્ટિકલ્સ એટલા માઇન્યુટ છે કે એ એટલા હેવી નથી કે નીચે બેસી જાય, પણ એના પાર્ટિકલ્સ એટલા બધા નાના છે કે એ વોટરની અંદર આમ સસ્પેન્ડ થયેલા રહે. સસ્પેન્ડ એટલે એ પાણીની અંદર જ રહે અને આમ ફર્યા કરે, ક્યારેય નીચે ના બેસે. એટલે કે એ પાર્ટિકલ્સ છે બહુ નાના છે એટલે સેડિમેન્ટ ના થાય, ઓકે. અને એના પાર્ટિકલ્સ છે કોઈ જગ્યામાં કલેક્ટ બી ના થાય. ઉપર જેટલું આપણે પાણી હોય, મીઠાનું સોલ્યુશન છે, સોલ્ટ સોલ્યુશન, હવે ઉપરથી સ્પૂન ભરીને ચાખો, વચ્ચેથી ચાખો, નીચેથી ચાખો, તો ઇવનલી સોલ્ટી, because the number of particles is scattered thoroughly in the water. આખા વોટરમાં એક જ સરખા સોડિયમ NaCl એટલે કે સોલ્ટના પાર્ટિકલ્સ ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય, બરાબર. પણ આપણે એમ કહીએ કે ચોક પાવડર છે, તમે ઘરે બી કરી શકો. ચોક પાવડર છે અને એને પાણીમાં નાખો અને ચમચીથી હલાવી લો, okay, or mix with the glass rod thoroughly and keep it undisturbed for 2 to 3 hours, and then examine
Does the chalk particles settle at the bottom of a glass container? Yes. કારણ કે થોડા ટાઈમ પછી જોશું તો આ ચોકના બધા પાર્ટિકલ્સ છે એ નીચે બેસી જાય. Why? Because the chalk particles are enough heavy, enough big, so they settle down. તો સેટલ ડાઉન થઈ જાય તો શું થઈ જશે? જ્યારે સેટલ ડાઉન થઈ જાય તો આ બધા ચોકના પાર્ટિકલ્સ છે નીચે બેસી ગયા, રાઈટ? નીચે બેસી ગયા અને ઉપર ઉપર શું થઈ ગયું? પાણી. અને એ પણ પાણી કેવું? ઉપર એકદમ ટ્રાન્સપરન્ટ થાય, નીચે એમ થોડું ઘટું ઘટું પાણી થતું જાય, રાઈટ? સો there are the different layers on the container, so they are not uniform. Uniform નથી ભાઈ, ઉપરથી ચમચી ભરો, વચ્ચેથી અને નીચેથી. They have a different consistency, right? So that solution is not uniform, right? હા, હવે મિલ્ક છે. મિલ્કના પાર્ટિકલ્સ કેવા છે? કોપર સલ્ફેટ કરતા મોટા છે પણ ચોક પાવડર કરતા નાના છે, રાઈટ? હવે મિલ્ક છે. હવે એવું તો મિલ્ક દૂધવાળા કેટલું પાણી નાખતા હશે મિલ્કમાં. આપણા ઘરે દૂધ દેવા આવે, જે લોકો છૂટું દૂધ લેતા હોય, અમૂલ મિલ્ક ના પીતા હોય, તો શું હોય? પાણીની અંદર દૂધ નાખે અથવા દૂધની અંદર પાણી નાખે, વોટએવર. Does the particle of milk are enough big to sediment? તમે ક્યારે દૂધની તપેલી ફ્રીઝમાં મૂકી અને પછી લો 2-3 કલાક પછી, તો શું એમાં દૂધના પાર્ટિકલ્સ નીચે બેસી ગયેલા લાગે છે? ના, નથી લાગતા. પણ છાશમાં લાગે? હા. આપણે છાશને જ્યારે પણ લઈએ ત્યારે હલાવીને લઈએ. કેમ? કારણ કે એની અંદર પાર્ટિકલ્સ છે એની હેવીનેસ અલગ છે. તો હેવીયર પાર્ટિકલ સેડિમેન્ટ. So the consistency अलग अलग layers बने. ऊपर जे thinner layer હોય, નીચે જઈએ તો thicker layer બને. પણ મિલ્કમાં એવું નથી થતું. મિલ્કના particles though they are bigger than the particles of chalk, so and still it is not so big. આના કરતા તો એ નાના છે. શું બોલી? bigger બોલી ને, bigger નથી. They are smaller than chalk particles and they are bigger than the copper sulfate particles. Copper sulfate particles કરતા મોટા છે અને chalk powder કરતા એના particles નાના છે. But they are not enough big. એ એટલા મોટા નથી. They are not enough heavy that they sediment at the bottom of a glass. They remain suspended thoroughly inside the glass container, but they are not so small. એટલા પણ નાના નથી કે એ લાઇટને સ્કેટર્ડ ના કરે, એટલે કે લાઇટને સ્કેટર બી કરે છે પણ સેડિમેન્ટ બી નથી થતા. આ તો લાઇટને સ્કેટર બી ના કરે, સેડિમેન્ટ બી ના થાય. આ સેડિમેન્ટ ના થાય પણ લાઇટને સ્કેટર્ડ કરે. અને ચોક પાવડર, enough big particles, so they sediment at the bottom of a container, and when it's in a thoroughly distributed condition, એટલે કે જ્યારે એને ચમચીથી હલાવેલી કન્ડિશનમાં હોય ત્યારે એના પાર્ટિકલ્સ છે એ લાઇટને સ્કેટર્ડ કરે. હવે લાઇટને સ્કેટર્ડ કરે, આપણે એમ કહીએ કે લાઇટને સ્કેટર્ડ તો કરે છે કારણ કે એ હલાવેલી પોઝિશન હતી, પણ આપણે એમ કહીએ કે બધા પાર્ટિકલ્સ નીચે બેસી ગયા, બધા પાર્ટિકલ્સ નીચે બેસી ગયા, ચોકના પાર્ટિકલ્સ તો નીચે બેસી ગયા અને બધા મોટા પાર્ટિકલ્સ નીચે બેસી ગયા અને ઉપર તો ખાલી પાણી છે. હવે આની અંદરથી બીમ ઓફ લાઇટને પાસ કરો તો ઉપર તો કોઈ હેવી પાર્ટિકલ્સ નથી. હવે બીકોઝ એના પાર્ટિકલ્સ તો નીચે બેસી ગયા છે, તો હવે એ લાઇટને સ્કેટર્ડ ના કરે, કારણ કે લાઇટને સ્કેટર્ડ કરવા માટે જે રિસ્પોન્સિબલ હતા ધ પાર્ટિકલ્સ ઓફ ચોક, એ તો ત્યાં છે જ નહીં કારણ કે એ તો નીચે બેસી ગયા છે, રાઈટ? સો તો હવે એના નામ આપીએ, બરોબર? આ બધા સોલ્યુશનના નામ. તો A અને B ને શું કહેવાય? A અને B ને સોલ્યુશન કહેવાય. A અને B ને સોલ્યુશન કહેવાય. Okay, A and B are solution. The particles solution કોને કહેવાય? Solution કોને કહેવાય? The particles are enough small such that they do not scatter light as well as they do not sediment at the bottom of container. They are known as solution. Okay, they are the mixture of two compound. They are a mixture of two compound. The proportion is larger or proportion is big is known as a solvent. જેમ કે sugar અથવા તો salt plus water છે, એટલે કે પાણીની અંદર મીઠું નાખી દીધું, રાઈટ? તો એ બને salt solution. બધાને સોલ્યુશન ના કહેવાય ભાઈ,
યાદ રાખજો સોલ્યુશન કોને કહેવાય? કમ્પલસરી એના પાર્ટિકલ્સ બહુ નાના હોય, સેડિમેન્ટ બી ના થાય અને લાઇટને સ્કેટર્ડ ના કરે તો જ એને સોલ્યુશન કહેવાય. બટ two compound mix together and form a solution, but the compound which proportion is comparatively more than the other compound. આપણે salt solution બનાવીએ તો શું વધારે હોય? મીઠું વધારે હોય કે પાણી વધારે હોય? Obviously water is more. The compound whose proportion is more as compared to other compound, તો જેનું વધારે proportion હોય ને એને solvent કહેવાય. શું કહેવાય? Solvent. અને જે ઓછું હોય એને solute કહેવાય. Solute કહેવાય. સમજમાં આવ્યું? So A and B are solution. C is suspension. Suspension. તમે ઘણીવાર તમારા બા દાદાને એસિડિટી થઈ ગઈ હોય તો એક દવા પીતા હોય જે વ્હાઇટ કલરની હોય અથવા તો પિંક કલરની હોય એવી બોટલ લિક્વિડ. હવે એની ઉપર લખેલું છે શેક વેલ બિફોર યુઝ, હે ને? કોઈ દવા ઉપર એવું લખેલું હોય કે શેક વેલ બિફોર યુઝ. કેમ? કારણ કે સસ્પેન્શન હોય અને સસ્પેન્શનના પાર્ટિકલ્સ નીચે કોલોઇડ થઈ જાય, મતલબ એ કોલોઇડલ હોય. આ શું હોય? સસ્પેન્શન હોય. સોરી, કોલોઇડલની સસ્પેન્શન હોય તો એના પાર્ટિકલ્સ ઇનફ બીગ હોય અને ઇનફ બીગ હોય તો એ નીચે બેસે છે. યાદ રાખજો, સસ્પેન્શનના પાર્ટિકલ્સ નીચે બેસે અને પાણીની અંદર જ્યારે આપણે ડ્રોપ્સ ઓફ મિલ્ક નાખીએ that is known as a colloidal. આ પણ સોલ્યુશન કહેવાય પણ એને કોલોઇડલ સોલ્યુશન કહેવાય. Colloidal solution. Colloidal solution, the particles are bigger than the solution. આને ખાલી સોલ્યુશન કહેવાય, આને colloidal solution કહેવાય. colloid એટલે ડોળું થઈ જાય, બરોબર? પણ આમાં સોલ્યુશન ડોળું ના થાય. સોલ્ટ પ્લસ વોટર સોલ્યુશન ડોળું ના થાય. સુગર પ્લસ વોટર સોલ્યુશન ડોળું ના થાય. પણ વોટર પ્લસ મિલ્ક તો સોલ્યુશન ડોળું થઈ જાય, મતલબ એ ક્લિયર ના રહે, તો એટલે એને કોલોઇડલ સોલ્યુશન કહેવાય. Okay, colloidal solution are particles are bigger than the solution. Now we shall learn about the solution, suspension and colloidal solution. આપણે એ પણ કરવાનું છે કે હજી એક એક્ટિવિટી બાકી છે, ફિલ્ટર ધ મિક્સચર. હવે બધા જ મિક્સચર છે એને ફિલ્ટર કરીએ તો ફિલ્ટર પેપરમાં જે ફિલ્ટરેટ છે એ શેમાં કલેક્ટ થાય? ચલો, આ છે copper sulfate in water. The particles are so minute they can pass from the pores of the filter paper. એટલે કે આમાં ફિલ્ટર પેપર, આપણે ફિલ્ટર પેપર રાખીએ, એક ફનેલ છે અને અંદર ફિલ્ટર પેપર નાખીને એને ફિલ્ટર કરીએ તો ઉપરથી સપોઝ સોલ્ટ સોલ્યુશન નાખો ને મીઠાવાળું પાણીને ફિલ્ટર કરીએ તો નીચે પાણી એના ઉપર મીઠું ઉપર ના રહી જાય, કારણ કે એના પાર્ટિકલ્સ એટલા બધા નાના હોય કે they pass from the pores of the filter paper. Right? The solutions are, the particles are so minute so they can pass from the pores of the filter paper. હવે ચોક પાવડરના પાર્ટિકલ્સ બહુ મોટા હોય, જ્યારે આપણે એને ફિલ્ટર કરીએ તો ઉપર ચોક પાવડર ઉપર રહી જાય અને નીચે પાણી નીચે જતું રહે. રાઈટ? પાર્ટિકલ્સ આર બીગ. હવે મિલ્કના બી પાર્ટિકલ્સ એટલા બધા મોટા નથી કે ફિલ્ટર પેપરથી એને સેપરેટ કરી શકો. રાઈટ? What is solution? હવે આપણે આ ભણવાનું છે કે સોલ્યુશન કોને કહેવાય. રાઈટ? હું આને ઇરેઝ કરી નાખું છું એક બોક્સ, કારણ કે બંને સોલ્યુશન હતા એટલે. ચલો, A અને B સોલ્યુશન હતા ને, તો what is solution? A solution is a homogeneous mixture. આ કેવું છે? Solution is homogeneous mixture. homogeneous mixture એટલે undisturbed મૂકી રાખો તો કઈ સેડિમેન્ટ ના થાય. Solution is a homogeneous mixture of two or more substances. You can came across various types of solution in daily life like lemonade, salt solution, sugar solution, soda water.
સોડા વોટર એટલે પેપ્સી એક્સેટ્રા. તો એ શું છે? દે આર, હવે સોડા વોટર હોય, પેપ્સી હોય, એની અંદર કાર્બન ડાયોક્સાઇડ બી છે, શુગર બી છે, તમને ખબર હોય તો એને મૂકી રાખો તો શુગર નીચે ના બેસી જાય, અથવા કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર ના આવે, એનું પ્રેશર રિલીઝ કરો તો થાય. Usually we think of a solution as a liquid that contain either solid, liquid or a gas dissolved in it. Solution એટલે કોને કહેવાય? Solution એટલે શું? એક આ લિક્વિડ તો સોલ્યુશનમાં એક લિક્વિડ તો હોય જ, એટલે કે સોલ્વેન્ટ તો હોય જ. સોલ્વેન્ટની અંદર સોલિડ પણ ડિસોલ્વ થાય, લિક્વિડ પણ ડિસોલ્વ થાય અને ગેસ પણ ડિસોલ્વ થાય, રાઈટ? જેમ કે વોટરની અંદર ઓક્સિજન ડિસોલ્વ થાય તો પણ હોમોજીનિયસ મિક્સચર, અને ઓક્સિજન ડિસોલ્વ થાય એટલે કે ઓક્સિજનેટેડ વોટર વિચ ઇઝ યુઝડ બાય એક્વેટિક એનિમલ, ફિશ અને બધા શું કેવી રીતે ઓક્સિજન લે કે હવામાં તો ઓક્સિજન લેવા આવતા નથી, રાઈટ? તો હવાનો ઓક્સિજન છે પાણીમાં ડિસોલ્વ થયો તો એના જે ઓક્સિજનના પાર્ટિકલ્સ છે એવા છે કે નીચે બેસી જાય પાણીમાં, નીચે ઓક્સિજન બેસે ના, they are uniformly distributed and particles are so minute they cannot be visible. So water in oxygen to water mix થાય, to liquid mix થાય, to liquid mix ના એક્ઝામ્પલ જેમ કે આલ્કોહોલ અને વોટર. આલ્કોહોલ દારૂ પીતા હોય એ વોટર અને આલ્કોહોલ બંને મિક્સ થઈ જાય તો યુનિફોર્મલી મિક્સ થઈ જાય અને એ નીચે સેડિમેન્ટ બી ના થાય. ઓકે, દે આર ધ સોલ્યુશન. અને solid in water, like lots of examples, salt in water, sugar in water, etc. Right? So solution કોનું હોય? તો solutions are solid, liquid or gas dissolved in water and form solution. Okay? But we can also have a solid solution. Solid એવું નથી કે liquid solution બી હોય. These are the liquid solution. Now solid solution भी હોય. Solid solution यानी alloy, यानी mix metal. Two metals ने mix કરીએ. જેમ કે તમારા ઘરે સ્ટેનલેસ સ્ટીલના વાસણ છે, એમાં બે થી વધારે મેટલ મિક્સ થયેલી છે, તો એ સેડિમેન્ટ થાય છે? ના. તમે એને અલગ અલગ જોઈ શકો છો નેક્ટ આઈથી? ના. તેની અંદર શું હોય? સ્ટેનલેસ સ્ટીલ ઇઝ મેડ અપ ઓફ આયરન, કાર્બન એન્ડ નિકલ. શેનીથી બનેલું છે સ્ટેનલેસ સ્ટીલ? સ્ટીલ ઇઝ મેડ અપ ઓફ આયરન, કાર્બન એન્ડ નિકલથી બનેલું છે. તો બધા સોલિડ, પણ એનું યુનિફોર્મ મિક્સચર ખબર નથી હવે આયરન કયું, કાર્બન કયું, નિકલ કયું. હવે અહીં જેમ કે પાણીની અંદર મીઠું નાખો તો ખબર નથી પડતું કે આપણે ચમચીથી હા ભાઈ જો આ પાણી આવ્યું, આ મીઠું આવ્યું, અલગ અલગ ડિસ્ટિંગ્વિશ્ડ ના કરી શકીએ. ધેટ ઇઝ સોલ્યુશન. ઇટ્સ અ લિક્વિડ સોલ્યુશન, solid solution and gaseous solution also. Gaseous solution બી હોય છે કે હવા, તમારી ને મારી વચ્ચેની હવા છે, એની અંદર ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, અધર ગેसेस, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. ઓકે, સો દે આર યુનિફોર્મલી એકબીજાની સાથે બી રહે છે. હવે હું એમ કહું કે ચલો ભાઈ આમાંથી ઓક્સિજન, એવું ના થાય. સમજમાં આવે છે? દે આર યુનિફોર્મલી મિક્સ. હવે એવું તો હોતું નથી કે ઓક્સિજન છે નીચે બેસી ગયો અને કાર્બન ડાયોક્સાઇડ ઉપર રહી જાય. No, they are uniformly mixed. So, gaseous solution. Gaseous solution. Gaseous solution, like air. In a solution, there is a homogeneity at the particle level. એમાં homogeneous હોય. Homogeneous and water and salt particles are evenly distributed. For example, lemonade tastes the same thoroughly throughout. Lemonade એટલે કે તમે શરબત પીઓ, લીંબુનું શરબત કોઈના ઘરે પીઓ અને થોડી વારે મૂકી રાખો તો ઉપર પાણી થઈ જાય અને ખાંડ થોડું ગળ્યું નીચે આવે, એવું બને? ના, એવું તો બને નહીં. લીંબુનું શરબત ઉપર પણ એટલું જ ગળ્યું હોય, વચ્ચે પણ એટલું જ હોય, નીચે પણ એટલું જ હોય, રાઈટ? This shows that the particles of the sugar or a salt are evenly distributed in a solution. Now what is alloy? Alloy નું definition આપી છે. What is alloy? Alloy are the mixture of two or more metals. બે અથવા બે થી વધારે મેટલ્સ ને મિક્સ કરી અને જે મિક્સ મેટલ બને એને alloy કહેવાય. alloy કેમ બનાવવામાં આવે? To
enhance the characteristic of a metal for a better characteristic of metal. For example, એ શેનાથી બનેલું છે? સ્ટીલ શેનાથી બનેલું છે? આયરન, લોખંડ, હે ને? મોસ્ટ ઓફ એની અંદર આયરન હોય. હવે આપણે લોખંડના વાસણમાં ખાઈએ તો કાટ ના ખાઈ જાય, હે ને? એને રસ્ટ લાગી જાય. પણ એમાંથી મિક્સ મેટલ બનાવીએ અને આપણે એમ કે સ્ટેનલેસ સ્ટીલ, સ્ટીલ નહીં, એકચ્યુઅલી એને સ્ટેનલેસ સ્ટીલ કહેવાય. સ્ટીલ અલગ છે અને સ્ટેનલેસ સ્ટીલ પણ અલગ છે. ઓકે, તો સ્ટેનલેસ સ્ટીલ ઇઝ અ મિક્સચર ઓફ આયરન, કાર્બન એન્ડ નિકલ. તો ખાલી આયરનના વાસણ બનાવ્યા હોય, લોખંડના વાસણ બનાવ્યા હોય તો એને રસ્ટ લાગી જાય, એને કાટ લાગી જાય. પણ આ ત્રણેયને મિક્સ કરીને જે સ્ટેનલેસ સ્ટીલ બનાવે તો ધેટ ઇઝ હેવી એન્ડ ડ્યુરેબલ, એઝ અ રસ્ટ ફ્રી, ઓકે, શાઇની. તો દે આર ધ ગ્રેડેડ પ્રોપર્ટી, ગુડ પ્રોપર્ટી. બનાવી હોય તો આપણે એલોય બનાવીએ છીએ. Alloys are the mixture of two or more metals or metals भी હોય non-metal. કારણ કે આ metal છે, આ non-metals છે. Carbon is a non-metal. Not in the sense always is a mixture of two metals. Alloy can be two metals, metals and non-metals, and cannot be separated in their component by physical method. હા, આપણે એને ઘરે physical method થી એને છૂટા ના પાડી શકીએ. ઘરે એક વાડકો લઈ આવીએ, ચલો ભાઈ વાડકો છે, એની અંદરથી ખાલી આયરન છૂટું પાડવું છે. So it's not possible by physical process. It can be separated in the industry, but we cannot separate by simple physical process. But still an alloy is considered as a mixture because it shows the property of its constituent and can have a variable composition. હા, પણ તો પણ એ મિક્સચર છે. આપણે એમ કે એના પાર્ટિકલ્સને આપણે ઘરે છૂટા ના પાડી શકીએ તો એને કમ્પાઉન્ડ કહેવાય ને. મેં તમને પહેલા બી કીધું હતું, વોટર છે એ કમ્પાઉન્ડ છે. વોટરમાંથી ઓક્સિજન છૂટો ના પાડી શકાય કારણ કે એ કમ્પાઉન્ડ છે. તો આપણે એમ કે એલોય છે તો એલોય ઇઝ અ મિક્સચર ઓફ થ્રી ઓર મોર મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. હવે એને મિક્સચર કેમ કહેવાય? જરૂરી છે કે દરેક વખતે સ્ટીલની અંદર લોખંડ કેટલા પર્સન્ટેજ, કાર્બન કેટલા પર્સન્ટેજ, નિકલ કેટલા પર્સન્ટેજ? નો. દરેક વખતે ક્વોલિટી ઓફ સ્ટેનલેસ સ્ટીલ ઇઝ ડિફરન્ટ ડિપેન્ડિંગ અપોન ધ કાર્બન એન્ડ નિકલ. જેટલું કાર્બન અને નિકલ જેટલું વધારે હોય એટલું વધારે સ્ટ્રોંગ બને, રાઈટ? હવે આપણે એમ કે લોખંડ પરથી ઇન્સ્ટ્રુમેન્ટલ સર્જરી કરવાના ઇન્સ્ટ્રુમેન્ટ બી બને અને નાવાની ડોલ બી બને. તો શું એ બંનેની અંદર સ્ટેનલેસ સ્ટીલની પ્રોપર્ટી સરખી હોય? ના, રાઈટ? પણ તો પ્રોપર્ટી ઓફ સ્ટેનલેસ સ્ટીલ ડિપેન્ડ ઓન ધ કન્ટેન્ટ ઇનસાઇડ, એના પર્સન્ટેજ પર બી ડિપેન્ડ કરે. પણ વોટરની વાત કરીએ તો આપણે એવું કહીએ કે આપણે હાઇડ્રોજન ઓછો નાખીશું, ઓક્સિજન વધારે નાખીશું? ના, ઓલવેઝ 2 hydrogen and 1 oxygen is required and form water is a compound. In short, in a compound, elements present in fixed proportion, but in alloy the element present in variable proportion as per the requirement. Okay, for example brass. હવે એમ કે સ્ટેનલેસ સ્ટીલ એક મિક્સ મેટલ છે, એ રીતે brass પણ એક મિક્સ મેટલ છે. brass is a mixture of approximately 30% of zinc 30% and 70% copper છે 70% છે and it's a solution. So solution અહીંયા પતી ગયું. solution કોને કહેવાય? liquid solution બી હોય, solid solution બી હોય અને gaseous solution બી હોય. liquid solution કેવી રીતે બને? gas in the liquid in the liquid and solid in the liquid. That is the liquid solution. Okay, solid solution yani mixture of two or more metals or non-metals, they are known as a solid solution. And gaseous solution is air, 2 or more gases mixed with each other. And a solution કેમ કહેવાય? કારણ કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કમ્પાઉન્ડ અને સોલ્યુશનમાં સમજમાં આવે છે. કમ્પાઉન્ડ the proportion are fixed, but the solution or a mixture in which the proportion are not fixed. જેમ કે હવા છે તો એની અંદર ઓક્સિજનનું પ્રપોર્શન બધી જગ્યાએ સરખું ના હોય. જેમ કે સિટીમાં પોલ્યુશન છે તો ઓક્સિજનનું પ્રપોર્શન ઓછું હોય, પણ એમેઝોનના ફોરેસ્ટમાં જાઓ એ પણ એર છે તો ત્યાં proportion of oxygen વધારે હોય. So proportion of the element is not fixed. They are known as mixture
and this is the type of mixture. આ બધા મિક્સચર જ આપણે ભણીએ છીએ અને મિક્સચરના બી ટાઈપ છે. So solution, suspension and colloidal solution, they are mixture. A solution has solvent and solute as its component. એ પણ મેં સમજાવી દીધું કે જે ઓછું હોય એને સોલ્યુટ કહેવાય અને વધારે હોય એને સોલ્વેન્ટ કહેવાય. એક્ઝામ્પલ્સ, એના એક્ઝામ્પલ્સ બધા આપી શકે. એક્ઝામ્પલ્સ ચલો સોલ્યુશનના એક્ઝામ્પલ્સ કયા છે? Salt in water, sugar in water is a liquid solution. In this solution sugar એ શું કહેવાય? Sugar is solute કારણ કે ઓછું છે અને વધારે હોય એ solvent. તો sugar solution ની વાત કરીએ તો sugar is solute and water is solvent. A solution of iodine in alcohol examples salt plus water is a salt solution. So water is a solvent and salt or a sugar હોય તો એ solute કહેવાય. ઓકે, બીજું એક્ઝામ્પલ છે iodine plus alcohol is known as a tincture of iodine. ટિંચર ઓફ આયોડિન એટલે આપણે હોસ્પિટલ જઈએ અને બહુ છોલાઈ ગયું હોય, ભાઈ દોડતા દોડતા પડી ગયા અને જોરદારનું છોલાઈ ગયું તો ડોક્ટર જેનાથી સાફ કરે, ટિંચર ઓફ આયોડિન. Because alcohol is a kind of disinfectant અને iodine also disinfectant. તો આ બેનું મિક્સચર છે ને ટિંચર ઓફ આયોડિન કહેવાય. તો they are solution. It has iodine solid as a solute. હા, તો આયોડિન છે એ સોલિડ હોય, એ સોલ્યુટ છે અને આલ્કોહોલ વધારે હોય તો એ સોલ્વેન્ટ છે, સોલ્વેન્ટ છે. એરેટેડ ડ્રિંક એટલે સમજો છો? જેમ કે પેપ્સી, કોકા કોલા, તો એની અંદર શું હોય? વોટર હોય, એની અંદર કાર્બન ડાયોક્સાઇડ હોય એટલે બને એરેટેડ ડ્રિંક. એટલે કે એને આપણે સોડા બી કહીએ. જેવું ઢક્કન ખોલીએ ને એટલે એની અંદરનો કાર્બન ડાયોક્સાઇડ બબલ ફોર્મમાં બહાર આવે. પણ એમાં વોટર વધારે હોય એટલે એને સોલ્વેન્ટ કહેવાય અને કાર્બન ડાયોક્સાઇડ ઓછું હોય તો એને સોલ્યુટ કહેવાય. રાઈટ? નાઉ એર ઇઝ અ મિક્સચર. ચલો આ સોલિડ ઇન લિક્વિડ, ગેસ ઇન લિક્વિડ એન્ડ ગેસ ઇન ગેસ. ફોર એક્ઝામ્પલ એર છે. Air is a mixture of oxygen 21% હોય, nitrogen 78% હોય, carbon dioxide 0.03% હોય and other gases 0.1%. I think 0.01% other gases છે. Okay, but does the proportion of this carbon dioxide and oxygen is fixed? No, they are not fixed, and the proportion is not fixed. It is not compound, it is mixture. Hence air is a mixture. Okay, now properties of solution. બધી ખબર છે, મેં તમને ભણાવતી વખતે બધું હું કરાવતી જ જતી હતી. આ છે examples. Now property of solution. Properties of solution. For example, salt solution. ની વાત કરીએ તેની પ્રોપર્ટી કેવી હોય? Solution is a homogeneous mixture. First point, homogeneous mixture. So particles are smaller than the 1 nanometer. Homogeneous mixture are so small. The particle size is 1 nanometer. यानी 10⁻⁹ meter, the size of particle is 10 nano range માં હોય. That we cannot see by the naked eyes as well as by the microscope. Because of very small size, they do not scatter the beam of light.
હા થઈ ગયું ને, તો સ્કેટર્ડ ના કરે, આ કરે, આ બંને કરે, સ્કેટર કરે. They do not scatter the beam of a light passing through the solution, so the path of a light is not visible. The solute particle cannot be separated from the mixture by the process of filtration. એના particles એટલા બધા નાના હોય, એ do not scatter light. And solute એટલે કે salt ના particles, solute એટલે salt particles cannot be separated by filtration. એટલે કે filtration થી salt particles છે એ separate ના થાય. Okay. Now concentration of solution, concentration of solution. હવે આપણે જોયું તો ગ્રુપ A અને ગ્રુપ B ની એક્ટિવિટી યાદ હશે તમને. ગ્રુપ A અને ગ્રુપ B, few crystal of copper sulfate and a spatula full of copper sulfate. એટલે કે B એ બહુ બધું નાખ્યું હતું in a same amount 50 ml of water. Okay, copper sulfate. But B, in the case B or group B, add amount of copper sulfate in 50 ml of water more. We observe that the group A and group B obtain the different shades of the solution. આમાં light shade આવે, આમાં dark shades આવે. Depending upon, કેમ આમાં dark shade આવે? Depending upon the amount of solute present. Because in group B amount of solute is more, hence it impart or give darker blue color. Okay. While A ની અંદર શું કહેવાય? જેની અંદર સોલ્યુટ નું પ્રપોર્શન વધારે હોય, સોલ્યુટ પ્રપોર્શન, આને સોલ્યુટ કહેવાય, જે સોલિડ નાખ્યું એ સોલ્યુટ પ્રપોર્શન ઇઝ મોર, ઇટ ઇઝ નોન એઝ અ કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન કહેવાય. ખબર પડી? કોન્સન્ટ્રેટેડ. અને જેની અંદર સોલ્યુટ નું પ્રપોર્શન ઓછું હોય તો એને ડાઇલ્યુટ કહેવાય. ઓકે, તો A ઇઝ ડાઇલ્યુટ. પણ કોન્સન્ટ્રેટેડ નું મીનિંગ હજી પણ આવશે પાછળ. જેની અંદર સોલ્યુટ બહુ ઓછું હોય, આટલી ખાંડ નાખી અને બહુ બધા પાણીની અંદર, તો આપણે એને કહીએ ડાઇલ્યુટ સોલ્યુશન. એટલે કે સોલ્યુશન A is dilute, એટલે કે A dilute છે as compared to B. B કરતા A નું સોલ્યુશન છે થોડું ડાઇલ્યુટ છે. ઓકે. સાંભળો, હવે શું કરવાનું છે? બે બીકર છે A અને B, ફરીથી બે એક્ટિવિટી કરીએ. બીકર લેવાના છે, એની અંદર 50 ml ઓફ વોટર લેવાનું છે. ઓકે, 50 ml વોટર લેવાનું છે અને બંનેમાં આમાં નાખવાનું છે શુગર. નાખો, એક ચમચી નાખો. ગ્રુપ A ની વાત કરીએ. એક ચમચી નાખો, હલાવો. સોલ્ટ or સુગર કંઈ પણ નાખો. બરાબર? 50 ml water, 1 spoonful of a sugar નાખો, હલાવો. ડિસોલ્વ થઈ જાય, ફરીથી એક નાખો, હલાવો. ડિસોલ્વ થઈ જાય, ફરીથી એક નાખો, હલાવો. ફરીથી નાખો, બહુ હલાવીશું ત્યારે માંડ ડિસોલ્વ થાય. ફરીથી બી એક નાખો તો ડિસોલ્વ નહીં થાય. એટ ધેટ ટેમ્પરેચર લેટ ઇટ બી, એનું ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર છે 30 ડિગ્રી સેલ્સિયસ છે. તો 30 ડિગ્રી સેલ્સિયસ ગમે તેટલું બી હલાવીશું તો 5 ટેબલસ્પૂન જ એની અંદર ડિસોલ્વ થાય છે, એનાથી વધારે નહીં થાય. સો
So at 30 degrees Celsius यानी at a fixed temperature solubility is fixed. એટલે કે એ ટેમ્પરેચરે એટલી જ ખાંડ ઓગળે, એનાથી વધારે ના ઓગળે. હા, પણ હવે આપણે એને ગરમ કરીએ, ગેસ ઉપર મૂકી દઈએ અને પાણી ગરમ થાય તો શું વધારે શુગર ઓગળે? હા, હજી પેલી નહોતી ઓગળતી એ પણ ઓગળે અને બીજી હજી પણ 2 સ્પૂન નાખી દઈએ એ પણ ઓગળી જાય. રાઈટ? એટલે કે 2 સ્પૂન એક્સ્ટ્રા ડિઝોલ્વ થઈ ગઈ એટ 35 ડિગ્રી સેલ્સિયસ. હવે એને સાઈડમાં મૂકી દો. સમજમાં આવે છે? 35 ડિગ્રી સેલ્સિયસે 2 સ્પૂન છે એક્સ્ટ્રા ડિઝોલ્વ થઈ, હવે એને ઠંડુ થવા મૂકી દો તો શું થશે? શું એ યુનિફોર્મ સોલ્યુશન બનશે? ના. તો જે 2 સ્પૂન એક્સ્ટ્રા ડિઝોલ્વ થઈ હતી ને એ ક્રિસ્ટલાઇન આઉટ થઈ જાય, એટલે કે એની ફરીથી શુગર બની જાય, પણ પહેલા ફોર્મ દાણા જેવી શુગર ના બને પણ પાવડર જેવું બની જાય, એટલે કે એ એની અંદરથી બહાર આવી જાય. ઓકે, એટલે એને ક્રિસ્ટલાઇન આઉટ થઈ ગઈ એવું કહેવાય. હવે બીજા સોલ્યુશનમાં આમાં સોલ્ટ અથવા શુગર નાખો, કંઈ પણ નાખો, અને બીજામાં બેરિયમ ક્લોરાઇડ BaCl2 બેરિયમ ક્લોરાઇડ ડિસોલ્વ કરો અને સેમ પ્રોસીજર. At any particular temperature, a solution that dissolves as much as solute as is capable of dissolving it is known as a saturated solution. At that temperature, suppose 30 degrees Celsius से 5 tablespoon જ dissolve થાય તો એને અને ત્યારે જે સોલ્યુશન બને એને સેચ્યુરેટેડ યા બસ નો મોર સુગર. ભાઈ હવે મારામાં વધારે સુગર જે એ અકોમોડેટ કરવાની કેપેસિટી નથી, તો એ સોલ્યુશનને સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ સુગર કહેવાય. બટ સેચ્યુરેશન ઓલ્સો ડિપેન્ડ ઓન ટેમ્પરેચર. When you raise the temperature, again you can add extra amount of sugar. સમજમાં આવે છે? સેચ્યુરેશનનો મતલબ શું? એક ગ્લાસ લેવાનું, ખાંડ નાખવાની, હલાવવાની અને છેલ્લી ટેબલ સ્પૂન નાખી ગમે તેટલું હલાવીએ તો પણ એ શુગર ડિસોલ્વ ના થાય, તો એ જે સોલ્યુશન છે એને સેચ્યુરેટેડ સોલ્યુશન એટ ધેટ ટેમ્પરેચર કહેવાય. ઓકે, બટ ઇફ ધ હવે આપણે એમ કહીએ કે એ આને 5 ટેબલ સ્પૂન કહીએ, પણ હવે એ જ 50 ml વોટર છે, 50 ml વોટર. ઓકે, અને એની અંદર ખાલી 1 ટેબલ સ્પૂન જ નાખી, 1 ટેબલ સ્પૂન નાખી અને તરત જ એ તો ડિસોલ્વ થઈ ગઈ, તો આ કેવું સોલ્યુશન બને? હજી પણ એની અંદર કેપેસિટી છે વધારે શુગરને સમાવવાની, તો આને અનસેચ્યુરેટેડ સોલ્યુશન કહેવાય. જસ્ટ 1 tablespoon in a water and solution form is known as unsaturated solution of sugar, unsaturated sugar solution. But no more sugar is dissolved in water. At that time the solution is formed is known as saturated sugar solution. There are various ways of expressing the concentration of the solution. હવે એનું ફોર્મ્યુલા છે કેવી રીતે કોન્સન્ટ્રેશન એક્સપ્રેસ થાય. How? Mass by mass percentage. આ પહેલી મેથડ છે. કેવી રીતે એનું સેચ્યુરેટેડ સોલ્યુશન એનું સેચ્યુરેશન તમે ફાઇન્ડ કરી શકો? તો એની માટે તમારે નીચે જોવાનું છે માસ ઓફ સોલ્યુશન. નીચે યાદ રાખજો માસ ઓફ સોલ્યુશન એટલે કે આખું તમને સમજાવો. સપોઝ 50 ગ્રામ વોટર છે અને એની અંદર 5 ગ્રામ શુગર એડ થઈ ગઈ, હવેથી વધારે એડ થતી નથી, તો સોલ્યુશન કેટલું થયું? 55 ગ્રામ. એટલે કે આખા સોલ્યુશનનું માસ 55 ગ્રામ છે, માસ ઓફ સોલ્યુશન. એની અંદર માસ ઓફ સોલ્યુટ એટલે કે એની અંદર શુગર કેટલું છે? 5 ગ્રામ into 100, કારણ કે percentage છે, અને આનો આન્સર નીકાળો. that is the concentration of solution મળે. સમજમાં આવ્યું? concentration of solution નીચે હંમેશા mass by mass એટલે બંને ગ્રામમાં લેવાનું. ઓકે, mass by volume and volume by volume.
કયું છે? પહેલા છે માસ બાય માસ, માસ બાય વોલ્યુમ, માસ બાય વોલ્યુમ. વોલ્યુમ એટલે લીટરમાં લેવાનું અને વોલ્યુમ બાય વોલ્યુમ. ઓકે, સપોઝ આપણે કે આ 5 ગ્રામ શુગર છે અને 25 ml છે એ વોટર છે, એટલે અહીંયા થઈ ગયું 30 ml થઈ ગયું, ટોટલ 30 ml થઈ ગયું. શું? સોલ્યુશન. તો નીચે આવે વોલ્યુમ ઓફ સોલ્યુશન, નીચે વોલ્યુમ ઓફ સોલ્યુશન અને ઉપર માસ ઓફ સોલ્યુટ. સમજમાં આવે છે? નીચે ટોટલ આવે, સોલ્યુશન આવે, સોલ્યુશન આવે, સોલ્યુશન આવે. ઉપર જે ડિસોલ્વ કર્યું હતું એ, એટલે કે સોલ્યુટ આવે, શુગર આવે, સોલ્ટ આવે, જે પણ ડિસોલ્વ કર્યું હતું એ. નીચે ટોટલ આવે વોલ્યુમ ઓફ સોલ્યુશન. તો સોલ્યુશન કેટલું છે? 30. અને ઉપર સોલ્યુટ એટલે 5 ગ્રામ, 5 ગ્રામ અને લીટર. ઉપર માસ છે જે ગ્રામમાં હોય અને વોલ્યુમ છે એ લીટરમાં હોય, into 100. તો પણ તમને these are the different method to find the concentration of the solution. Mass by mass એટલે કે ઉપર mass of solute upon mass of solution, mass by volume, mass of solute and volume of solution, and volume by volume यानी volume of solute બંને liquid માં હોય, volume of solute upon volume of solution into 100. For example, હું એમ કહું કે 2 ml આલ્કોહોલ છે અને 5 ml વોટર છે, તો ટોટલ 7 ml સોલ્યુશન થયું. તો વોલ્યુમ ઓફ સોલ્યુશન 7 થયું સોલ્યુશન. એમાં સોલ્યુટ કેટલું છે? આલ્કોહોલ 2 ml. જો વોલ્યુમ ml માં મપાય અને માસ છે ગ્રામમાં મપાય. ઓકે, into 100. and whatever the answer આ તો મેં બનાયા છે. નીચે સમ છે, નીચેનો સમ કરીએ. એક્ઝામ્પલ નંબર 2.1 લાસ્ટ. solution 2.1. solution contain 40 gram of common salt in 320 gram of, બંને ગ્રામમાં છે, ગ્રામ એટલે માસ બાય માસ થાય, of water. Calculate the concentration terms of mass by mass percentage. તમને એમ કે concentration find કરો, percentage. ઓકે, તો એ લખવાનું mass of salt is 40 gram, mass of water is 320 gram. so એ બનેનું mass of solution, નીચે તો ટોટલ જ આવે, solution 456 360 gram. now concentration, આને કહેવાય concentration of solution equal to, નીચે શું આવે? total, यानी mass of solution, નીચે total આવે, total એટલે કે solution આવે, અને ઉપર આવે mass of solute into 100. solute એટલે જે dissolve કર્યું હતું એ 40 અને નીચે total यानी 360 into 100. 0 0 cancel, 4 1s are 9s are 100 upon 9, 100 upon 9 એટલે કે 11.11%. 11.1 or 11.11%. okay, that is the concentration of solution.